કેશવ બાબુજી, આ વખતે ખેરાલુ વિધાનસભાના ત્રણેય તાલુકામાં કોંગ્રેસ કેવી રીતે મેદાનમાં છે? આ વખતે અમારે ખેરાલુ તાલુકાનો અમે બધા જ ગમડી પ્રવાસ કરીને દરેક તાલુકા સીટ દીઠ દરેક ગામના આગેવાનોનો ભેળા કરી અને સર્વસંમતિથી અમે એક નામ બબે નામો મોકલ્યો છે. અને એ આ 2 દિવસમાં મોટાભાગે ટિકિટો પણ ફાળવણી થઈ જાય છે. અમારા પ્રમુખશ્રીએ બહુ ઝડપી નિર્ણય લીધો છે કે ભાઈ તમે તાલુકાના આગેવાનો જે ઉમેદવાર મૂકો એમાં મારી સાઈન છે. એટલે અમે ત્રણ જિલ્લા પંચાયતની બેઠકો અને 18 અમારી તાલુકા પંચાયતની સીટો અમે આ વખતે કોંગ્રેસ તાલુકા પંચાયત બનાવી રહી છે, જિલ્લા પંચાયત પણ બની રહી છે. લોકોનો માહોલ પણ સારો છે. લોકો પણ એમ ઈચ્છી રહ્યા છે કે આ વખત પરિવર્તન કરો, આ ભ્રષ્ટાચારીઓને કાઢો, એવું લોકોનું થોડું માનસ બદલવાનું છે. અને લોકો તમે અત્યારે જોઈએ છે કે લોકોનો કેટલો બધો વિરોધનો વંટોળ થઈ રહ્યો છે. એટલે તમે આજે સિલિન્ડર ગેસમાં જુઓ કે તમે આજે કાળાબજાર થઈ રહ્યો છે કોમર્શિયલને એટલે આ બધું એમાં બધું લોકો અત્યારે કોંગ્રેસ સાથે છે એવું અમને આશા છે. અને કોંગ્રેસની તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત બનશે એવી અમને ખાતરી છે.